હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલની અંદર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અભ્યાસ કરીશું ધોરણ 11 ઇંગ્લિશ એનું યુનિટ 2 અને એની રીડ 1 છે ઓટોફેબ ટેકનોલોજી. એના વિશે આપણે અભ્યાસ કરીશું. તો શું કહેવાય આ ઓટોફેબ ટેકનોલોજી એટલે શું? તો કે જેમ જેમ સમય જતો જાય છે એમ ટેકનોલોજી છે ડેવલપ થતી જાય છે. આજે જે કંઈ વસ્તુ આપણે કોઈ ખરીદવી હોય, સમજી લો એક્ઝામ્પલ તરીકે કોઈ કાર, તો એ કાર આપણે જે પસંદ કરીએ છીએ, આપણે સિલેક્ટ કરીએ છીએ, આપણને જે ગમતી હોય, પણ એ કંપનીએ બનાવેલી આપણે સિલેક્ટ કરીએ છીએ. આ એક એક્ઝામ્પલ તરીકે સમજાવું છું. પણ ઓટોફેબ ટેકનોલોજી જે આવનાર સમયની અંદર જે ટેકનોલોજી આવવાની છે એની આ વાત છે. એને આપણે કહીએ ઓટોફેબ ટેકનોલોજી. એ સમયની અંદર તમારે કોઈ કાર પસંદ કરવી છે, તમારે કોઈ કાર ખરીદવી છે, તો એ કારની ડિઝાઇન છે એ તમે જાતે તૈયાર કરી શકશો અને એની ડિલિવરી તમે મેળવી શકશો. મતલબ આવનાર જે ટેકનોલોજી છે એ કંઈક અલગ જ ટેકનોલોજી હશે, એના વિશેની વાત છે. જોઈએ ડિટેલની અંદર આપણે ચર્ચા કરીએ. યુનિટ 2 છે અને એની રીડ 1 છે ઓટોફેબ ટેકનોલોજી. ઇમેજાઇન એટલે કે કલ્પના કરો. યોર સેલ્ફ, તમારી જાતે તમે કલ્પના કરો કે ઇન કાર શોરૂમ, એટલે કે તમે એક કારના શોરૂમ છો, એની અંદર શોરૂમ જે હોય એની અંદર તમે છો, એવી તમે કલ્પના કરો. જો તમે કલ્પના કરો યુ આર નોટ હેપી વિથ એની મોડલ. તમે કારના શોરૂમમાં ગયા છો, તમારે કોઈ કાર ખરીદવી છે અને એ જે કંઈ મોડલ છે કારના, એનાથી તમે હેપી નથી, ખુશ નથી. તો કારના મોડલથી તમે ખુશ નથી. ઇન ધ શોરૂમ તમને પસંદ ના પડ્યું, આ એકય મોડલ મને પસંદ નથી. નાવ યુ વર્ક ઓન અ કમ્પ્યુટર, અને હવે તમે શું કરવાના છો? કમ્પ્યુટર છે એના ઉપર વર્ક કરવાના છો, કામ કરવાના છો, અને એનાથી તમે ક્રિએટ એટલે કે સર્જન, વર્ક કરી અને તમે એક સર્જન કરશો. શું? તમારી ડ્રીમ કાર, તમને જેવી પસંદ હોય એવી કારનું તમે એ કમ્પ્યુટર છે એના ઉપર સર્જન કરશો સ્ક્રીન ઉપર. અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા કોઈ વ્યક્તિ છે એ કમ્પ્યુટરની સ્ક્રીન ઉપર કાર છે એનું એક પિક્ચર બનાવી રહ્યા છે, સર્જન કરે છે. અને મેજિક એટલે કે જાદુ હવે એ છે કે નેક્સ્ટ વીક, આવતા અઠવાડિયાની અંદર યુ ગેટ ડિલિવરી. તમે શું મેળવશો? ડિલિવરી મેળવશો. તમે જે કાર છે ક્રિએટ કરી એની ડિલિવરી તમને મળશે. ઓફ અ કાર ફેબ્રિકેટેડ એક્ઝેક્ટલી. ફેબ્રિકેટેડ એટલે કે બનાવેલું, એવી બનાવેલી કાર. એક્ઝેક્ટલી એટલે કે બરોબર એવી બનાવેલી કાર. લાઈક યોર ડિઝાઇન, કે તમને જે ડિઝાઇન પસંદ હતી, જેવું તમને મોડલ પસંદ હતું એવી કાર તમને મળી જશે. સચ મેજિક is possible through a process known as automated fabrication. હવે આ સચ મેજિક, ખરેખર આવું જે જાદુ છે ને એ પોસિબલ છે, શક્ય છે, અને પોસિબલ હશે પણ ભવિષ્યની અંદર. થ્રુ એટલે કે દ્વારા. શેના દ્વારા શક્ય છે? એ પ્રોસેસ દ્વારા. અને કઈ પ્રોસેસ? તો કે એ પ્રોસેસ નાઉન એટલે કે જાણીતી છે, એનું નામ છે ઓટોમેટેડ ફેબ્રિકેશન. તો આ ઓટોમેટેડ ફેબ્રિકેશન છે, આ જે પ્રોસેસ છે એના દ્વારા આ જે જાદુ છે, તમને મનગમતી કારની વાત આપણે કરીએ છીએ, બીજી કોઈ પણ વસ્તુ કે જે તમને પસંદ હશે એવી વસ્તુ તમે ઘરે મેળવી શકશો. પણ એના માટે આપણે એટલા વર્ષો જીવવું પડશે. એટલું તો કદાચ પોસિબલ નથી કે આટલી ટેકનોલોજી આવી જાય ત્યાં સુધી આપણે જીવતા હોય તો કદાચ સારું છે. ઓટોમેટેડ ફેબ્રિકેશન ઓર ઓટોફેબ એઝ અ સેટ ઓફ ટેકનોલોજી. હવે શું છે કે આ જે ઓટોમેટેડ ફેબ્રિકેશન છે એ શું છે? એક ઓટોફેબનો એક આખો સેટ છે. ટેકનોલોજી જે કે આપણી ટેકનોલોજી હોય છે એમાં ઓટોફેબનો આખો એક સેટ છે. હવે એની અંદર શું હોય છે કે ધેટ ઓટોમેટેડ પ્રોસેસ ફોર બિલ્ડિંગ 3 ડાયમેન્શન. હવે જે ઓટોફેબ છે એની અંદર શું હોય છે કે એ જે પ્રોસેસ છે, એ જે પ્રક્રિયા છે એની અંદર બિલ્ડિંગ એટલે કે 3 વસ્તુ હોય છે. 3 ડાયમેન્શન એટલે 3 જે વસ્તુ છે, 3 જે સિદ્ધાંત છે એની અંદર જોડાયેલા હોય છે. કયા? તો કે આ જે વસ્તુ છે ઓટોફેબ, એની અંદર શું હોય છે? સોલિડ ઓબ્જેક્ટ હોય છે. સોલિડ ઓબ્જેક્ટ એટલે શું કહેવાય? સખત પ્રકારની વસ્તુ. હવે સમજી લો સોલિડ વસ્તુ શેને કહેવાય? તો તમે કાર બનાવો છો તો કે કારની અંદર મોસ્ટ ઓફ જે લોખંડ છે કે પતરું છે એવી વસ્તુનો ઉપયોગ થતો, એ સોલિડ વસ્તુ કહેવાય. હવે પાણી છે, પેટ્રોલ છે, આ બધી સોલિડ વસ્તુ ન કહેવાય. પાણીની અંદર તમે પાણીની ડોલ ભરી લો, એક આમ હાથ પસાડો તો પાણી અહીંયાથી અલગ થઈ જાય. પણ જે લોખંડ છે એની સાથે હાથ પસાડજો, કાર છે એની ડીકી સાથે આમ હાથ પસાડજો તો કારની ડીકીને કંઈ નહીં થાય. હા, કદાચ પડશે તો ગોબો થોડોક પડશે, પણ આપણો હાથ અલગ થઈ જાય. તો જે આવી સોલિડ વસ્તુ છે એનો આખો સેટ છે, એની અંદર આવી સોલિડ વસ્તુ વપરાય. ફ્રોમ રો મટીરિયલ્સ. રો મટીરિયલ એટલે કે કાચા અમુક મટીરિયલ એટલે પદાર્થ. અમુક ઘણા બધા કાચા વસ્તુઓ છે એટલે ઘણી બધી વસ્તુઓ હોય. આ રો મટીરિયલ છે એની અંદર ઘણી બધી વસ્તુ આવી ગઈ.
સખત વસ્તુ છે, એની સિવાય અને ઘણી બધી વસ્તુ હોય કે એનો આખો સેટ છે, એની અંદર બધી વસ્તુ વપરાતી હોય. ધીસ ઇન્ડસ્ટ્રી યુઝ સોલિડિફિકેશન, અને આ જે ઇન્ડસ્ટ્રી છે, જે ઉદ્યોગ છે ઓટોફેબ ટેકનોલોજી, એ યુઝ કરે છે, ઉપયોગ કરે છે આવી જે સોલિડિફિકેશન જે વસ્તુ હોય છે સોલિડ, એવી વસ્તુનો ઉપયોગ કરે છે. કેવી સોલિડ વસ્તુ? તો કે પોલિમર્સ છે, એ વસ્તુનો ઉપયોગ આ ઓટોફેબ ટેકનોલોજી છે એની અંદર થાય છે અને થશે. પછી પાવડર્સ એટલે આપણે પોન્ડ્સના પાવડર છે કે પછી વ્હાઇટ ટોનના પાવડર છે, મોઢે જે લગાવવા પાવડર યુઝ કરીએ છીએ એ વસ્તુ નહીં, પણ આ જે ટેકનોલોજી છે એની અંદર એ વસ્તુ વપરાય, અલગ પ્રકારની વસ્તુ એ આપણે યુઝ કરીએ પાવડર નહીં. અને અધર એટલે કે બીજા રો મટીરિયલ એટલે કે બીજી કાચી વસ્તુ, ઘણી બધી વસ્તુઓ વપરાય. કાચી વસ્તુ, બીજી કાચી ઘણી બધી વસ્તુ, તો એની અંદર ઘણી બધી વસ્તુ આવી જાય. એ પછી એક વસ્તુ આપણને બધું ન કહેવા બેસે, અને આપણને બધું કહેતો તો આપણે અત્યારે પ્રોસેસ શરૂ કરી દઈએ. બીજીમાં પછી ઘણું બધું આવી જાય. આ બધી વસ્તુ છે એનું શું થશે? ગાઈડ કરવામાં આવશે અને માર્ગદર્શન આપવામાં આવે છે. ડિઝાઇન ડ્રાઉન, કે જે ડિઝાઇન આપણે દોરેલી હોય, ડ્રાઉન એટલે કે દોરેલી, પછી એને ગાઈડ કરવામાં આવે, માર્ગદર્શન આપવામાં આવે. ઓર્ડિનરી કમ્પ્યુટર ઉપર, શેના ઉપર? તો કે જે કમ્પ્યુટર છે એના ઉપર. અને ઓર્ડિનરી એટલે કે સામાન્ય રીતે કમ્પ્યુટર છે એના ઉપર ગાઈડ કરવામાં આવે, માર્ગદર્શન આપવામાં આવે, જે અહીંયા તમે જોઈ શકો છો. તો આવી બધી વસ્તુમાં અહીંયા ગાઈડ થાય, માર્ગદર્શન આપે, ક્રિએટ આપણે કરીએ, અને પછી આ વસ્તુ એ ડિઝાઇન તૈયાર થાય અને એ વસ્તુ પછી આપણને ડિલિવરી મળે. આવું ભવિષ્યમાં થશે. Now it will be possible for human beings to acquire powers to manipulate the properties of matter. હવે શું થશે કે આ વસ્તુ છે ને પોસિબલ છે. હવે તો આપણે જોઈ ગયા કે ઓટોફેબ ટેકનોલોજી છે આવનાર સમયની અંદર પોસિબલ છે, શક્ય છે. કોના માટે? હ્યુમન બીંગ્સ એટલે કે માણસની જે જાત છે, આ માણસની જાત માટે ઓટોફેબ ટેકનોલોજી છે એ પોસિબલ છે, શક્ય છે. અને એનાથી આ માણસની જાત એટલે કે એમાં બધા માણસો આવી ગયા. આ માણસની જાત છે એને શું થશે? એક્વાયર એટલે કે પ્રાપ્ત થવું અથવા તો મેળવવું. માણસ મેળવી શકશે એવો પાવર, એવો શક્તિ છે એ માણસ મેળવી શકશે, જેનાથી માણસ છે મેનિપ્યુલેટ કરી શકે. મેનિપ્યુલેટ એટલે કે બદલાવ કરવો. માણસ બદલાવ કરી શકે છે. શેની ઉપર? તો કે જે પ્રોપર્ટી ઓફ મેટર એટલે કે કોઈ વસ્તુ છે એની અંદર બદલાવ કરી શકે. આવનાર સમયની અંદર એવો સમય આવશે. સમજી લો, એક્ઝામ્પલ તરીકે સમજાવું કે માણસ આ ઓટોફેબ ટેકનોલોજીથી એવો પાવર મેળવશે, એવી એની પાસે સત્તા હશે કે જે કોઈ પ્રોપર્ટી, કોઈ વસ્તુ છે એના ગુણધર્મની અંદર ચેન્જ કરી શકે. અત્યારે તમે જોઈ શકો છો, આ શું છે? આ પેન છે. આવનાર સમયની અંદર એવી ટેકનોલોજી છે કે આ વસ્તુ છે એને કોઈ એવા મશીનની અંદર તમે નાખી દો અને આના જે કંઈ ગુણધર્મ છે બદલાઈ જાય, આ વસ્તુ બદલાઈ જાય અને આમાંથી જે વસ્તુ મારે ઈચ્છવી હોય, મારે જે જોઈતી હોય એ વસ્તુ બનાવી શકાય છે. એટલું ચેન્જીસ થઈ શકશે. આવો માણસ છે, આવો માણસનો આવનાર સમય હશે. તમને થાય શું આ પોસિબલ છે? હા, બધી વસ્તુ પોસિબલ છે. તમે વિચાર કરો ને, આજથી 50 વર્ષ પહેલાં જે 50 વર્ષના આપણે જે બાભલિયા ડોહલિયા બધા હતા એને ક્યારે જોયું? મોબાઈલ. આજે આપણે મોબાઈલ યુઝ કરીએ છીએ. હા, ભલે એમાં ઘણી બધી કંઈક નેટવર્ક સિસ્ટમ છે, પણ અહીંયા હું બેઠો આફ્રિકામાં વાત કરતો હોય અથવા તો અમેરિકાની અંદર વાત કરતો હોય તો અહીંયા તો વચ્ચે કોઈ વસ્તુ એવું દોડું નથી આપણા મોબાઈલ પાસે. આપણી પાસે જે સેલફોન છે એમાં, પણ છતાં પણ આપણે ત્યાં નોર્મલી હું બોલું છું એ અવાજથી આપણે વાત કરી શકીએ છીએ. તો શું આવું આપણે ક્યારે વિચાર્યું હતું ભૂતકાળમાં કે આવું હશે? નહીં. એવા બાભલિયા એ બધું વિચાર્યું નહોતું. તૂટી ગયા બિચારા બાભલિયા, ગાડા ઢળી. પણ આજે આપણે જોઈએ છીએ કે જે કલ્પનામાં નહોતું, આજથી 15 વર્ષ પહેલા જે કલ્પનામાં નહોતું એ બધું ઘણું બધું આજ પોસિબલ થઈ ગયું છે, શક્ય છે. તો આવી વસ્તુ પણ એ આવનાર સમયની અંદર શક્ય હશે. ઓટોફેબ ઇઝ નાઉ creating opportunities for manufacturers to satisfy the unique need of customer. આ ઓટોફાઈ છે, ઓટોફેબ ટેકનોલોજી છે, એ શું કરે છે? ક્રિએટિંગ કરે છે. ક્રિએટિંગ કરવું એટલે કે સર્જન કરવું. શેનું સર્જન કરે છે? ઓપોર્ચ્યુનિટી એટલે કે મોકો. આપણને એક મોકો આપે છે, આપણા માટે મોકાનું સર્જન કરે છે કે જે આપણે મેન્યુફેક્ચર કરીએ છીએ, જે વસ્તુને આપણે ઉત્પાદન કરીએ છીએ એની અંદર આપણને એક મોકો આપે છે, ચાન્સ આપે છે કે જેનાથી આપણને સેટિસ્ફાય થઈએ, આપણે સંતુષ્ટ થઈએ. એક યુનિક એટલે કે અલગ પ્રકારની જે આપણી નીડ છે, આપણી જે જરૂરિયાત છે, કસ્ટમર એટલે કે ગ્રાહકને જે અલગ પ્રકારની જે જરૂરિયાત છે એને સંતોષકારક પૂરું પાડવા માટેનો આ માણસને છે ને એક ચાન્સ મળે છે, મોકો મળે છે. આ ઓટોફેબ ટેકનોલોજી દ્વારા મળે છે. જેવું જોતું છે એવું મળે છે. માણસને જો અત્યારે 5G નો જમાનો છે, પણ માણસને કંઈક એનાથી આગળ જવું છે તો એ ઓટોફેબ ટેકનોલોજી પૂરી પાડશે. માણસને આજે 150ની સ્પીડમાં ચાલતી કાર છે એ પસંદ છે, પણ માણસોને આવનાર સમયની અંદર 200ની સ્પીડથી ચાલવું છે તો એ પણ શક્ય હશે. આવનાર પેઢી આપણા ઉપર દાંત કાઢશે, હસશે. યાર, આપણે એમ કહીશું ને કે અમારા જમાનાની અંદર કહેવાય છે ટ્રેન હતી, ટ્રેન 150ની સ્પીડમાં હાલતી, એ સમયે માણસો આજથી 200 વર્ષ પહેલાં આપણે દાંત કાઢશે. 200ની સ્પીડમાં બસ, કારણ કે એ સમય છે કંઈક અલગ. માણસો 400 કિમી પ્રતિ અવર નહીં,
સોરી શું કહેવાય, હા, અત્યારે જે આપણે 100 કિલોમીટરની ઝડપે ચાલતા હોય છે, મતલબ આપણા વાહનની અંદર આવનાર સમય છે 400 કિલોમીટર પ્રતિ અવર, એ ઝડપે પણ માણસ છે મુસાફરી કરતો હોય છે. તમે કહેશો કે આવું શું સાચું છે? હા, થશે. ઘણું બધું સંશોધન થઈ રહ્યું છે. તમે જોવો છો આજે અમુક મોટા મોટા એવા દેશ છે, ચાઇના ને બધા, તો ઘણું બધું એવું ડેવલપ કરી શક્યા છે. ઘણી બધી સ્પીડથી એમની ટ્રેનો ચાલે છે. આપણે એટલું બધું નથી હજુ પોસિબલ, પણ આવશે એવો સમય. ઇન્વાઇટિંગ ધ કસ્ટમર ઇન્ટુ ધ ડિઝાઇન, એટલે કે આની અંદર શું કરવામાં આવે છે? ઇન્વાઇટ કરવામાં આવે છે, આમંત્રણ આપવામાં આવે છે જે કસ્ટમર છે, જે ગ્રાહક છે એને, કે તમે આવો અને ડિઝાઇન બનાવો. આવો, અહીંયા જો કસ્ટમર હોય, આવો તમારે જે તમને પસંદની ડિઝાઇન બનાવો. આ તો આપણે જે પસંદ હોય, જે કારનું જે મોડલ આવેલું હોય એ આપણે પસંદ કરવું પડે છે. પણ કાલે હવે આપણે અલગ મોડલ રચવું છે કે મારે આવું નહીં, આવું મોડલ હોય. હેન્ડલ મારે આજે હું હેન્ડલ બનાવું, જમણી સાઈડ નહીં, મારે ડાબી સાઈડ જોઈએ, મારે પાછળ જોઈએ, તો એ તમે તમારી પસંદગીની કાર બનાવી શકશો. ઇન્વાઇટ કરવામાં આવે છે અને પછી એ શું કરી શકે? કસ્ટમર છે ડેવલપ કરી શકે. જે પ્રોડક્શન છે, જે વસ્તુનું ઉત્પાદન કરવાનું છે, એની જે પ્રોસેસ છે એ પ્રોસેસ કરે, અને પ્રોસેસ છે લીડ ટુ અનએક્સપેક્ટેડ ન્યૂ પ્રોડક્ટ. અને આ વસ્તુ છે જે કસ્ટમર છે, ગ્રાહક છે, એને ઇન્વાઇટ કરવામાં આવે કે તમે આવો, તમારું આમંત્રણ છે, અને તમે ડિઝાઇન બનાવો. પછી ડિઝાઇન છે એને ડેવલપ કરો, વિકાસ કરો. જે તમારી પ્રોડક્શન, જે વસ્તુ તમારે બનાવી છે એની અંદર તમે પ્રોસેસ કરો, એનો વિકાસ કરો. અને આ જે પ્રોસેસ છે એ લીડ એટલે કે આપણને લઈ જશે. કઈ બાજુ લઈ જશે? એક અનએક્સપેક્ટેડ, એટલે કે આપણે ધાર્યું ન હોય એવું, ધાર્યા કરતાં પણ વધારાનું એવી કંઈક નવી પ્રોડક્ટ આપણે મેળવી શકીએ. આ વસ્તુ આપણને એ બાજુ લઈ જશે, એ તરફ લઈ જશે. ઇન ઓટોફેબ, a customer is a co-constructor. આ જે ઓટોફેબ જે ટેકનોલોજી છે એની અંદર જે કસ્ટમર, જે કંઈ ગ્રાહક છે ને, એ ગ્રાહક જ પોતે શું હોય છે? કો-કન્સ્ટ્રક્ટર એટલે શું? સહસર્જક એટલે શું? તમે સમજાવો. આજે એક એક્ઝામ્પલ તરીકે હું તમને વાત કરું કે મને કોઈ કાર પસંદ છે. એક્ઝામ્પલ તરીકે હું તમને કહું, ટાટા સિયારા. મારે સમજી લો ટાટા સિયારા કાર જોઈએ છે. તો આજે હું ટાટા સિયારા કાર લેવા જાઉં છું, તો એ કારના જે કંઈ મોડલ અવેલેબલ હશે એમાંથી એક ટોપ મોડલ કે જે મારી કેપેસિટી પ્રમાણે હું ખરીદું, સમજી લો. પણ આવનાર સમયની અંદર જે ઓટોફેબ ટેકનોલોજી છે એની અંદર જે કસ્ટમર છે, ગ્રાહક છે, સમજી લો હું જ પોતે કસ્ટમર છું, હું જ ગ્રાહક છું, તો એની અંદર હું કો-કન્સ્ટ્રક્ટર એટલે કે હું સહસર્જક હશું. એટલે કે એની અંદર એનું સર્જન કરવામાં હું હોય છું. કઈ રીતે? તો કે એ સમયે હું જ્યારે કાર ખરીદવા જઈશ તો એ સમયે કેવી કાર ખરીદીશ? તો કે મને જેવી ડિઝાઇન પસંદ છે, મને સનરૂફવાળી ગાડી પસંદ છે, પછી એની અંદર મારે કંઈક નવું એનું મોડલ અલગ ટાઈપ ડિઝાઇન કરવું છે, આગળથી થોડું ઊંચું રાખવું છે, પાછળથી થોડું નીચું રાખવું છે, તો મને પસંદ છે એવું બનાવીશ. તો એ હું સહસર્જક થયો, એની રચના કરવામાં મારો પણ ફાળો છે. તો આવનાર સમયની અંદર કસ્ટમર, ગ્રાહક છે એ પોતે સહસર્જક છે. નાવ પ્રોડક્ટ લિએબિલિટી, એટલે હવે પછી શું થશે કે જે પ્રોડક્ટ છે, જે વસ્તુ છે, એની લિએબિલિટી એટલે કે એની જવાબદારી. પછી ત્યાર પછી અધર રિસ્ક એટલે કે બીજા કંઈ જોખમ છે. ત્યાર પછી એની અંદર જે જોખમ રહેલા હોય, ત્યાર પછી પેટર્ન રાઇટ્સ એટલે અધિકાર, રાઇટ એટલે અહીંયા સાચું નહીં, એના જે અધિકાર, જે વસ્તુ છે એ બધી વસ્તુ શું કરવામાં આવશે? શેર કરવામાં આવશે. કોને? કસ્ટમરને, ગ્રાહકને, કે ભાઈ ચાલો આ વસ્તુ છે એની અંદર તમને એની જવાબદારી છે, પછી એમાં કયા રિસ્ક છે કે કયા રિસ્ક નથી, ત્યાર પછી આમાં તમારા અધિકાર શું છે કે આ વસ્તુ છે તમે હવે તમારા નામે છે, આવી ડિઝાઇન બીજા કોઈ ના બનાવી શકે, પછી આની જવાબદારી એટલી બધી છે, આ જવાબદારી તમે શેર કરીએ છીએ, આવું બધું શેર કરવામાં આવશે. આજે નથી કરવામાં આવતી એટલી બધી જવાબદારી, શેર ને બધું. અને ઘણી વસ્તુ આપણે ખરીદવા જઈએ તો આપણે કહેતા હોય આમાં શું ગેરંટી છે, એટલે સામેવાળા કે નહીં, ગેરંટી નહીં આવે. કેમ? તો ઘણી વસ્તુમાં ગેરંટી આવતા હતા પણ આપણે લખણે ના રહીએ. અમુક એવી વસ્તુ આવતી હોય તો માણસ શું કરે? ગેરંટી પૂરી થવા આવે એટલે કંઈક અંદર ચાળા કરે, કંઈક હળી કરે, લખણે તો રહે ને, અને એ પછી વસ્તુને ફેલ કરે, પછી જાય કે જો આ તો ફેલ થઈ ગયું તમારું. એટલે માણસ છે એ આવી પ્રવૃત્તિ કરતા હોય અને એટલે એમને અધિકારને ના મળતા હોય, પણ આવનાર સમયની અંદર એમને ગેરંટી છે, અધિકારને આ બધી વસ્તુ છે એ શેર કરવામાં આવશે. ઓટોમેટેડ ફેબ્રિકેશન વિલ હેવ અ ડ્રામેટિક ઇમ્પેક્ટ ઓન સોસાયટી, કે જે આ ઓટોમેટિક ફેબ્રિકેશન જે છે, જાતે બનવાની જે પ્રોસેસ છે આવનાર સમયની અંદર આવવાની છે, વિલ હેવ અ ડ્રામેટિક એટલે કે નાટકીય રીતે, ઇમ્પેક્ટ એટલે કે અસર કરશે એની અંદર આ સોસાયટીની અંદર. સોસાયટી એટલે કે આ સમાજની અંદર, આખી દુનિયાની અંદર. સોસાયટી એટલે આપણે જે રહેતા હોય સોસાયટી નહીં, પણ આખા સમાજની અંદર એક નાટકીય અસર કરશે. નાટકીય અસર એટલે કે એક બદલાવ લાવશે.
પેલું શું કહે છે? બેટર પ્રોડક્ટ ક્વોલિટી. બેટર એટલે કે સારું, જે પ્રોડક્ટ છે, જે વસ્તુ છે એની ક્વોલિટી એટલે કે ગુણવત્તા, એની ગુણવત્તા વધશે. જે વસ્તુ છે આપણી એની શું વધશે? ગુણવત્તા વધશે. ધ ઓટોમેટેડ મેથડ ઓફ ઇન્સ્પેક્શન એન્ડ એસેમ્બલી વિલ ઇમ્પ્રૂવ ધ ક્વોલિટી. કે જે આ ઓટોમેટેડ જે ટેકનોલોજી છે એની જે મેથડ, જે પદ્ધતિ છે એની અંદર ઇન્સ્પેક્શન એટલે કે આપણે જોવું, નિરીક્ષણ કરવું, ધ્યાન રાખવું, અને ત્યાર પછી એસેમ્બલી એટલે કે બધી વસ્તુને ભેગી કરવી, એની અંદર પણ ઇમ્પ્રૂવ એટલે કે સુધારો થશે. અને એની ક્વોલિટી એટલે કે એની ગુણવત્તા છે એની અંદર પણ સુધારો થશે. સ્વાભાવિક છે. તમે કહેશો આ વસ્તુ શક્ય છે? હા, તમે સમજી લો. એનું એક એક્ઝામ્પલ આપું કે અમુક કામ છે માણસને હળવા થઈ જાય છે, એના ઉપર ધ્યાન રાખવાનું કામ ઓછું થઈ જાય છે. પહેલાના સમયની અંદર જે માણસો આ ડૉક્ટરને બધા ઓપરેશન નહીં કરતા ત્યારે આટલી બધી ટેકનોલોજી નથી, પણ આજે એની ટેકનોલોજીની અંદર પણ એટલો ડેવલપ થઈ ગયો છે કે ઘણા બધા ઓપરેશન રોબોટ છે એ પણ કરતા હોય છે. અને આજે બીજું ઉદાહરણ આપું કે ખેતરની અંદર કોઈ પાક હોય તો પહેલાના સમયની અંદર માણસને કામ એટલું કરવું પડતું હતું, પણ આજે જ્યારે કટર જેવી વસ્તુ આવે તો માણસનું કામ ઘટે છે, ઝડપી કામ થાય છે, ધ્યાન ઓછું રાખવું પડે. એને ધ્યાન ઓછું રાખવાનું બીજું ઉદાહરણ આપું કે ખેતરની અંદર આપણે જે બોર બનાવીએ એમાં જે બોરવેલ આવે, પહેલાના સમયની અંદર જે બોરવેલ આવતા હતા એની અંદર માણસોને વધારે રોકાવવું પડતું હતું. પહેલાના સમયની અંદર માણસોને વધારે રોકાવવું પડતું હતું. એમાં જે ઓલો શું કહેવાય પાઇપ આવે એ પાઇપ ઉતારવી પડતી હતી અને ફિટ કરવી પડતી હતી. અને આજે તમે જોજો આજના સમયની અંદર જે બોરવેલ આવે છે ને એ મશીનથી જ તે પાઇપ છે લઈ લે છે અને ફિટ કરી લે છે. તો આના કારણે શું થાય? તો કે માણસો ઓછા રોકાય અને ધ્યાન પણ ઓછું રાખવું પડે. એક જ વ્યક્તિ એના ઉપર ઇન્સ્પેક્શન કરે તો પણ થઈ જાય. તો જે ધ્યાન રાખવું પડે છે એનો કામમાં ઘટાડો થાય છે, એની અંદર સુધારો આવે છે, એની ગુણવત્તા છે એ પણ વધે છે, ઝડપી કામ થાય, સારું કામ થાય. તો આવું ઘણું બધું છે જે આપણી નજર સામે છે પણ આપણને ખ્યાલ નથી. એન્ડ ડ્યુરેબિલિટી એટલે કે એની ટકાઉપણું છે, જે પ્રોડક્ટ છે એની ટકાઉપણું છે એની અંદર પણ સુધારો આવે છે. ઘણા બધા ચેન્જ. આજની વસ્તુ જે ખરીદેલી છે લાંબુ ચાલે છે, પહેલાં કોઈ એવી ગેરંટી એટલી કઈ વસ્તુ નથી. વન ઇફેક્ટ ઇઝ ધેટ કાર્સ, ટેલિવિઝન, રેફ્રિજરેટર એટસેટ્રા. જો આવી બધી ઇફેક્ટ અસર છે એની અંદર ઉપર છે બધી વસ્તુની અંદર. કાર હોય, ટેલિવિઝન હોય, ટીવી હોય, રેફ્રિજરેટર, ફ્રીજ છે એટસેટ્રા, એટલે બીજી બધી વસ્તુ જે ટેકનોલોજીમાં આવે છે બધી વસ્તુની અંદર આવો સુધારો થશે. જુઓ ને અહીંયા પહેલાંના ટીવી હતા મોટા ઢાકાળા, ડિઝાઇન મોટો ઢાંકો હોય, અને અત્યારે એલઈડી આવી ગયા અને એની અંદર પણ સ્માર્ટ ટીવી આવી ગયા. આગળ જતાં એમાંય સુધારો આવશે. ફ્રીજ છે, પહેલાં તો મોટા ડાઘા જેવા ફ્રીજ આવતા હતા, 1 ડોરવાળા, અને અત્યારે ડબલ ડોરવાળા, અને આવી બધી વસ્તુ છે એની અંદર સુધારો આવશે કે એ સમયે આપણે પણ એની ડિઝાઇન તૈયાર કરીશું. આ બધી વસ્તુ છે લાસ્ટ એટલે કે છેલ્લું નહીં, લાસ્ટ એટલે કે ચાલશે. આ બધી વસ્તુ લાસ્ટ એટલે કે શું થશે? ચાલશે, ટકશે. મચ લોંગર એટલે વધારે ચાલશે. ધ્યાન એટલે ના કરતા, અર્લિયર એટલે પહેલા ના કરતા આ બધી વસ્તુ છે ને લાંબો સમય ચાલશે. પહેલાના ફ્રીજ, પહેલાની ટીવી, પહેલાનો કાર, એ જે બધું હાલતું એના કરતાં અત્યારે આગળ વધુ સમય સુધી ચાલશે. એવી બધી વસ્તુઓ આવશે. ધેરફોર એટલે કે જેથી કરીને ધેર વિલ બી ડેકલાઇન ઇન નીડ ફોર રિપ્લેસમેન્ટ. અને એના કારણે બધી વસ્તુ લાંબા સમય સુધી ચાલવાની છે તો એના કારણે ડેકલાઇન એટલે ઓછું થઈ જશે. જે આપણે જે જરૂરિયાત રહેતી હતી જેની રિપ્લેસમેન્ટ એટલે કે બદલાવાની, અને એ જરૂરિયાત ઓછી થઈ જશે. આજે આપણે શું કરીએ છીએ? એક્ઝામ્પલ તરીકે કહો, આપણે ખેતીવાડી હોય તો ખેતીવાડીની અંદર આપણે ટ્રેક્ટર હોય તો ટ્રેક્ટર બહુ જૂનું થઈ ગયું ને એટલે આપણે શું કરીએ? કંપનીમાં પાછું દઈ દો અને બીજું લઈ લો. તો આ આપણે રિપ્લેસ કરીએ છીએ. પણ આવનાર સમયની અંદર આવી વસ્તુની જરૂરિયાત રહેશે નહીં, રિપ્લેસ કરવાની પણ જરૂરિયાત નહીં રહે. કારણ કે એ સમયે શું થાય છે? રિસાયકલ થતી વસ્તુ આવશે. તમે વસ્તુ આ મશીનમાં નાખી દો, એ વસ્તુ આખું કહેવાય સામાન્ય કાચો માલ બની જાય અને એમાં જ તમે જે ઈચ્છો એ વસ્તુ બની જાય. તો તમારે રિપ્લેસમેન્ટ કરવાની પણ આવનાર સમયની અંદર જરૂરિયાત રહેશે નહીં. ચાલો, મોર રિસાયકલિંગ એટલે વસ્તુ હવે શું થશે? રિસાયકલ થશે. મેં જો અત્યારે જ વાત કરી કે જો ઇન્સ્ટેડ ઓફ એટલે કે એનો અર્થ થશે ના બદલે, અને બાઇંગ એટલે કે ખરીદવું એના બદલે. તો જો લેટેસ્ટ મોડલ છે, અત્યારના જે મોડલ છે, અત્યારે આપણે શું કરતા હોય? લેટેસ્ટ મોડલ છે ખરીદીએ. તો કે અત્યારના લેટેસ્ટ મોડલ ખરીદીએ એના બદલે કાર કે આ બધી વસ્તુના લેટેસ્ટ મોડલ ખરીદીએ એના બદલે, અને પછી થ્રોઈંગ એટલે આપણે ફેંકી દેતા હોય. થ્રોઈંગ આવે એટલે ફેંકી દેવું. ઓલ ટોસ્ટર એટલે અમુક બધી વસ્તુ, જૂની વસ્તુ હોય આપણે ફેંકી દેતા હોય. તો એના બદલે આ જે કસ્ટમર છે એ શું કરી શકશે? રિટર્ન કરશે ધેર ઓલ્ડર મોડલ્સ એન્ડ ગેટ બેક ન્યૂ મોડલ. અને જેના કારણે શું થશે? આ જૂના મોડલ છે એ બધા રિટર્ન કરશે અને એના કારણે ન્યૂ મોડલ, નવી જે વસ્તુઓ છે એ મેળવી શકશે. પણ જેના દ્વારા ફેબ્રિકેટેડ ફ્રોમ ધેટ ઓલ્ડ સ્ટફ,
સ્ટફ એટલે વસ્તુ, આ જે જૂની બધી ઓલ્ડ વસ્તુ છે એના દ્વારા નવી વસ્તુઓ એ મેળવી શકશે. ધેર વિલ બી રિસાયકલિંગ, રિસાયકલ થશે, આ બધી વસ્તુ મેળવી શકશે એટલે શાના દ્વારા? રિસાયકલ દ્વારા મેળવી શકશે. કઈ રીતે? આ વસ્તુ છે, ચાલો આ વસ્તુ મારે હવે કંઈ જરૂર નથી, મને એમ થાય કે આમાંથી મારે કંઈક નવી વસ્તુ બનાવી છે, આ વસ્તુઓ કંઈ કામની નથી રહી. હવે એક્ઝામ્પલ તમને એક આપું, ચાલો મારો મોબાઈલ છે, હવે મોબાઈલ છે એ મોબાઈલ હવે મારો ખરાબ થઈ ગયો, હવે હું નવો ખરીદવા ઈચ્છું છું, તો અત્યારે આપણે નવો ખરીદવો પડશે. તો ખરાબ થઈ ગયો હોય તો આ કંપનીમાં આપણે પાછો દઈ દઈએ અથવા તો જૂનો સેકન્ડ તરીકે વેચી દઈએ અને પછી નવો ખરીદીએ. અત્યારનો સમય આવો છે, પણ આવનાર સમયની અંદર મારો મોબાઈલ છે ખરાબ થઈ ગયો, તો ખરાબ થઈ ગયો તો એ સમય કેવો હોય છે? તો તમારે હવે કંપનીમાં પાછો દેવાની જરૂર નહીં પડે. પણ એ ટેકનોલોજી એવી છે કે એ જે કંઈક વસ્તુ હોય છે, કંઈક મશીન એવું હોય છે, એની અંદર તમે મોબાઈલ નાખી દો. મોબાઈલ હવે મારો કેવો થઈ ગયો ખબર છે? માત્ર ને માત્ર પેપર આપણે મૂકતા હોય પેપર ઉપર, કે પેપર કેવી કઈ વસ્તુ ના ઉડી જાય એના માટે રાખતા હોય, એટલે એ વસ્તુ બની ગઈ છે, ખાલી રમકડું બની ગયું છે, હાવ સામાન્ય છોકરા રમે એવું. તો હવે આવનાર ટેકનોલોજી એવી છે કે એ મારો મોબાઈલ છે એને એ મશીનની અંદર નાખી દો અને એમાંથી રો મટીરિયલ એટલે કાચો મટીરિયલ છે વસ્તુ બની જશે, અને એમાંથી મારે કંઈક નવી વસ્તુ બનાવી છે. સમજી લો મારે એમાંથી મારે કંઈક રિમોટ બનાવવું છે ટીવી માટેનું, તો એ રિમોટ બની જાય. અથવા તો એને એ વસ્તુમાંથી મોબાઈલ મારે બનાવવો છે તો એનું કાચું કંઈક મટીરિયલ છે, એ અડધું મટીરિયલ એમનામ તૈયાર થઈ જતું હોય, પછી અમુક પ્રોડક્ટ છે, અમુક વસ્તુ છે એ મારે ખરીદવી પડે અને એની અંદર ફિટ કરવી પડે અને પાછું હું એમાંથી મોબાઈલ બનાવી શકું. તો એવી ટેકનોલોજી છે. એટલે આ બધી વસ્તુ છે ને આપણે શું કરી શકશું? રિસાયકલ કરી શકશું, પુનઃ ઉપયોગમાં લઈ શકશું. સમજી લો મોબાઈલ ન બન્યો તો કંઈ ને કંઈ પણ એને કંઈક ને કંઈક વસ્તુ આપણે બનાવી શકીએ, એટલે એને રિસાયકલ કરી શકશું, ફરીને ઉપયોગમાં લઈ શકશું. આ જે મટીરિયલ જે વસ્તુ છે એને કેવી રીતે? ન્યૂ વે એટલે કે નવી રીતે, કંઈક ને કંઈક વસ્તુ કંઈક ને કંઈક રીતે આપણે ઉપયોગી થશે અને જેના કારણે આપણે જે બીજો નવો માલ છે એ ખરીદવાની પણ જરૂરિયાત ઓછી થઈ જશે. કેમ? આજે મોબાઈલ બનાવવાનો હોય તો મોબાઈલ કંઈ કામનો ન રહ્યો એટલે આપણે ફેંકી દીધો, ઉકાળામાં જતો રહ્યો. હવે તો કંપનીને શું કરવું પડશે? આ વસ્તુ તો કંઈ કામમાં આવી નહીં, ફેંકી દીધું હોય તો કંપનીને શું કરવું પડશે? નવો બીજો મોબાઈલ બનાવવા માટે નવું જે પ્લાસ્ટિક ને જે કંઈ નવું મટીરિયલ હોય એ પાછું જરૂર પડે. અને આવનાર સમય કેવો હોય છે તો કે આજે પ્લાસ્ટિક મોબાઈલનું જે કંઈ વધ્યું છે એને આપણે ફેંકશું નહીં, પણ એ કંઈક ને કંઈક વસ્તુ બનાવવા માટે એ કાચા માલ તરીકે ઉપયોગી થશે. તો કાચો માલ છે એની પણ જરૂરિયાત આપણે ઓછી રહી છે. કાચો માલ બહુ એટલો બધો જરૂર નહીં પડે આવનાર સમયમાં. ઇન અ ન્યૂ વે ધીસ વિલ બી અ ગ્રેટ કમ્પન્સેશન ટુ એન્વાયરમેન્ટ. અને આનાથી શું થશે? એક ગ્રેટ એટલે કે સારામાં સારું, મહાનમાં મહાન આપણને કમ્પેન્સેશન એટલે કે વળતર મળશે. બીજા અર્થમાં કહીએ તો બદલો મળશે. શેના માટે? એન્વાયરમેન્ટ માટે એટલે કે પર્યાવરણ માટે. એટલું પર્યાવરણ છે એની અંદર પ્રદૂષણ ઓછું થશે.